વડોદરા શહેરના આજવા રોડ સયાજી પાર્ક સોસાયટીમાં આવેલી શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। 1984માં મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈ આજ દિન સુધી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ 7મા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગો પર નીકળી હતી। 5000 જેટલા ભાવિ ભક્તોએ ભંડારાની મહાપ્રસાદીનો લાભ લીધો હતો। 1984માં મંદિરની અમે સ્થાપના કરી હતી અને ત્યારથી લઈને આજ સુધી અહીંયા ઘણા એવા સારા કાર્યક્રમો પણ થાય છે। આ ભંડારો અમારો 7મો ભંડારો છે અને અમે શોભાયાત્રા સાથે પાલખીની શરૂઆત 4:30 વાગ્યાથી કરીએ છીએ। આ ભંડારામાં રાખી દેતા 5 થી 5,500 પબ્લિક આ ભંડારાનો લાભ લે છે અને અમે છેલ્લા 7 વર્ષથી કન્ટિન્યુ કરીએ છીએ। અમારે ત્યાં એક રમાકાંત જોશી નામના મહારાજને સ્વપ્નમાં અમારા મહાદેવ આવ્યા હતા અને એમણે પ્રેરણા કરી હતી કે હું આ એક નદી કિનારે છું, હું ત્યાં છું। અમે એ મહારાજ ત્યાં ગયા અને એમને ત્યાંથી એ શિવલિંગ લઈને અમારા ત્યાં મંદિર શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરમાં એમની સ્થાપના કરી અને ત્યારથી લઈને આજ સુધી એવા અવિરત કાર્યક્રમો ચાલતા રહ્યા છે। અંદાજિત કેટલી પબ્લિક છે? અંદાજિત પબ્લિકની વાત કરું તો 5 થી 5,500 વ્યક્તિઓ દર વર્ષે આ ભંડારાનો લાભ લે છે।